તો હોય પછી મારે શું ચિંતા ભલામાં એમ આપણો સદગુરુ જાગતો હોય ને તો આપણને ચિંતા નથી. લંકામાલી પરત આવ્યા પછી ભગવાન રામને રાજ તિલક કર્યું, ભેટ સોગાન દઈ દઈ અને ભગવાન રાઘવ બધાને વિદાય દેતા હતા. પહેલી વેલી વિભીષણને વિદાય આપી. એ થોડોક ઉતાવળો થઈ ગયો કે મારે જવું છે, લંકા રેઢી છે. એક એક પછી એક એક ને વિદાય આપતા હતા. એક અંગત માનતો નથી કે ના પ્રભુ મને મારા બાપે તમને સોંપ્યો છે. ત્યારે ભગવાન રામ એમ કહે છે ને કે ના અંગત, મને તો સોંપ્યો છે પણ તને મેં યુવરાજ થાપ્યો છે અને તારે કિષ્કિંધામાં રહેવું જોવે. એને બહુ મનાવી ફોહલાવી અને એને વળાવે છે. બધાને વળાવ્યા પછી જે જેને લાયક જેટલી કાંઈ હતું એ ભેટું આપી છે. એક હનુમાનજીને વિદાય નથી આપી. હાજરનું ટાણું છે. માં જાનકી ભગવાન રાઘવને એટલું કહે છે, પ્રભુ દરેકને તમે ભેટ સોગાદ આપી પણ જેનું મોખરે નામ છે એવા હનુમાનજી મહારાજને તમે કેમ કાંઈ આપ્યું નહીં? અને તેથી ભગવાન રામ એટલું બોલ્યા હતા કે દેવી, એને હું મારી આંખે અયોધ્યા આપી દઉં ને તો એના ઋણમાંથી હું નીકળી શકું એમ નથી. એને હું શું આપી શકું? કે ના પ્રભુ, એ તો તમારે દેવું નથી ને એટલે તમે એવી વાત કરીને મૂકી ગયો છો. અને ત્યારે હનુમાનજીને બોલાવે છે અને ભગવાન રામે એની ડોકમાલી હાચા સ્ફટિકની માળા એમ કહેવાય, એક એક મોતી હવા હવા લાખનું થાય એવી સ્ફટિકની માળા એમ કહેવાય કે હનુમાનજી મહારાજને પહેરાવી. એ હનુમાનજી મહારાજે માળાને લીધી. એક એક મોતીડું દાંતમાં નકર ઘણ મારો ને એરણ ઉપર તો એરણમાં મોતી ઉતરી જાય પણ તૂટે નહીં. પણ હનુમાનજીના દાંત તોડી શકે. હનુમાનજી મારે ફાટ 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 મોતી મેળ્યા તોડવા. એ મોતી તોડે, બે બાજુ જોવે, અંદર કાંઈ ભાળે નહીં, નાખી દે. અને ત્યારે માં જાનકી એટલું બોલ્યા છે, હનુમાન તમે શું કરો છો? ખબર છે એક એક મોતી હવા હવા લાખનું છે. અને તેથી હનુમાનજી મહારાજ એટલું બોલ્યા કે હે માં, એની કેટલી કિંમત છે એ મને ખબર નથી, પણ ભલે ગમે એટલું કિંમતી હોય પણ એની અંદર હું જોઉં છું તોડી તોડીને કે આમાં ક્યાંય મારો રામ દેખાય. અને જે વસ્તુમાં મારો રામ ન દેખાતો હોય મારા માટે કોઈ વસ્તુ મૂલ્યવાન હોતી નથી. ઈ હરિએ કંઠ મારે હાર પહેરાયો એના, મોતી મોઢામાં ત્રાગડા તોડીએ નાખ્યા જગતમાં. એક જ જને મોરે એણે રામને રૂણી. રામને રૂણી રાખ્યા રે એને, રામને રૂણીએ રાખ્યા જગતમાં. અંજનીનો જાયો રે એને રામને રૂણી રાખ્યા. કરી ન કોઈ દી ઉઘરાણી ચોપડા ચોખા રાખ્યા. કરી ન કોઈ દી ઉઘરાણી ચોપડા ચોખા રાખ્યા. એને રામને રૂણી રાખી. જેથી તુલસીદાસજી કાશીમાં હતા અને કોઈ અકબરના કાન ભંભેર્યા દિલ્હીમાં જઈને કે મહારાજ એક કાશીની અંદર તુલસીદાસ નામના કોઈ સંત છે, એ એક ખોટી અંધશ્રદ્ધામાં માણસને લઈ જાય છે, કોઈને આંખો આપે છે, કોઈના જીવ પાછા આવે છે, આવો ખોટો ચમત્કાર ચલાવે છે.
અને કહેવાય ગયો અકબરે એમ કહેવાય કે માણસોને મોકલ્યા તુલસીદાસજીને ધરપકડ થઈ અને દિલ્હી કચેરીની અંદર એમ કહેવાય સંત તુલસીદાસને લાવે છે અને અકબર એકડે ઠાઠ કચેરી ફરીને બેઠા છે અને તુલસીદાસજીને એટલું કીધું કે ક્યાંક ચમત્કાર દેખાડો તો જ તમને છૂટા કરું અને તેથી સંત તુલસીદાસ એટલું બોલ્યા था जहापना मेरे पास कोई चमत्कार नहीं है केवल राम नाम है તકના તમે ચમત્કાર ના દેખાડો છોડું નહીં તમને અને તુલસીદાસજીને અમરીશભાઈ જેલમાં પૂર્યા અકબરે અને એક એવી પણ વાત છે કે જેલમાં તુલસીદાસજી હનુમાન ચાલીસાને એમ કહેવાય પ્રાગટ્ય કર્યું એની રચના અકબરના જેલની અંદર એમ કહેવાય કે હનુમાન ચાલીસા અને કહેવાય કે રાતના એટલા વાનરો આવ્યા હજારો વાનરો આના કયક સૈનિકોનો ભોબો ઉપાડી લીધો એ બેગમનું નામ હું ભૂલી ગયો એ રાતે સાહેબ હાહાકાર મચી ગયો અકબર જાગીને અટારિયેલી જોવે છે અને આખી દિલ્હીમાં વાનરો જમજમાટી બોલાવે અને તેથી બેગમે કીધું કે તું ચમત્કાર કહેતો છે ને હવે આ જોઈ લે ચમત્કાર તુલસીદાસજીનો અને તાત્કાલિક એની માફી માંગ અને સન્માન સાથે એને કાશી મૂક્યા નહીતર તારું ધનોત પનોત કાઢી નાખશે વાનરો સાહેબ રાતના રાતના તુલસીદાસજીની જો અકબરને માફી માંગવી પડતી હોય પધારો પધારો જય દાન મહારાજ પધારો પધારો વાહ વાહ તાળીઓથી બાપુ વધારો બસ અમને એ જ થયું કે આ ચલાડાનું પીરાણું અહીંયા આવી ગયું છે વાત એ કરતો જ્યાં શ્રદ્ધા હોય એને વાંધો આવતો નથી બાકી અમુકને તો કઈ માનવું જ નથી તમે શું કર્યું અમુક માને જ નહીં કોઈ અમુકને ઘરે મહેમાન જે છોકરા ક્યાં માને હવે હકીકત નજરે જોયેલું છે અમુકના મહેમાન આવે ને ત્યારે જ છોકરા બહાર નીકળે મહેમાન આવ્યા ઉલ્લી મહેમાનના ખોળામાં પડે પાછા નાકમાં શીરોના લેમ્પ થતા હોય હરડ કરીને મહેમાનને ખંભે તો પાછા લૂસે મહેમાનના કાન પકડી કે હીચી મહેમાન અને પાછો ખિસ્સા જોયો આપણે ઉપલા ખિસ્સામાં કઈ રાખતા ન હોય ખિસ્સામાં જોયું કે લુકા મા બાપા જેવા છે બાપા જેવા હોય તો જ બાપાને ઘીરે આવ્યા હોય ને બેટા એરું ને ઘીરે એરું મહેમાન અમુક ને ઘેરે એક ભાઈ નો હક પણ જોવા ગયા ને હક પણ જોવા એટલે નક્કી કરીને આવ્યા એ લોકો કે સંબંધ પાકો એટલે પછી અહીંયા આવ્યા ત્યારે કીધું કે હામાવાળા વેવાય છે કેવા તા કે આપણા જેવા આપણા જેવા બે વાર પૂછ્યું કે આપણા જેવા ત્યારે ધીમેક દિન કીધું કે તોય સંબંધ કર્યો અમુક વાત બહુ સમજવી અઘરી છે હવે આ ચિત્ર મેં નજરે જોયેલો અમુકના ખરેખર અમુકના છોકરા મહેમાન આવે ત્યારે જ વેન કરે કાકાને જોવા આવેલા હવે કલ્પના કરો કાકાને જોવા આવ્યા હોય જેની ઘરે ભત્રીજા થઈ ગયા હોય ઈ કાકાને જોવા આવ્યા તે કાકા કેટલા વરખ ખાઈ ગયેલો હોય કાકાને જોવા આવેલા ને મહેમાન બેઠા હજી મહેમાન બેઠા ને ત્યાં છોકરો આવ્યો બાપા લૂપિયો આપો લૂપિયો ઘણી વાર શું થાય છોકરાને ટેવ શું પડી ગયેલી ખબર ઉધાર મહેમાનો આવે બાપા રૂપિયો આપો તો મહેમાન 10 રૂપિયા આપી દે કાલે બેટા જાઓ ભાગ ખાઈ આવો પણ અહીંયા તો હાવ હજડો જતા મહેમાન અને પાછું કઠણાઈ શું થઈ કે ઓલા ભાઈએ મહેમાન આવ્યા ને એટલે ઉતાવળમાં નાઈને કપડાં ચેન્જ કરી બદલાવી અને તાત્કાલિક વ્યાવેલા અને ઓલા કપડામાં પૈસા રહી ગયેલા એટલે ગરધણી કોરો ધાકોર બેઠેલો હાવ પધારો કરીને અને આ છોકરે કીધું બાપા રૂપિયો શાંતિ રાખી પડખે બે ગયો માજી કા હાવ બે હૈકા છે હો એટલે પછી ધીમે કીધું કે અમે જે ભાઈને જોવા આવ્યા ભાઈ ક્યાં છે તા કે ભાઈ ઓફિસે છે હમણાં આવે અચ્છા ભાઈનું ઓફિસ છે કે હા ઓફિસ છે ભાઈને ભાઈ ધંધો શું કરે એ કે લે વેચનું કરે એમ લે વેચનું કરે ત્યાં છોકરો બોલ્યો બાપા રૂપિયો દેવો કહી જાઓ
એટલે કહી દેવાનું આવ્યું એટલે એના બાપાને તકલીફ થઈ કે મારો દીકરો કઈ કહી દે તો આગળ આ બધું ખુલ્લું પડશે, એટલે એમ છું કે આને તાત્કાલિક રૂપિયાને આપી જ દઉં. એટલે એ તાત્કાલિક પૈસા લેવા અંદર ગયો, ખીચામાં પૈસા રહી ગયેલા. પણ બન્યું કેવું, એ રૂમમાં જ્યાં ગયો ત્યાં એ પૈસા કપડા ધોવા આવ્યા ગયેલા. એટલે એની પત્નીને કીધા ક્યાં ગયા પૈસા લાવીને ઓલે માથું સડાવ્યું છે ઓલે. એ જેવો ઓલો ગરધણી અંદર ગયો ને ત્યાં તો મહેમાને ફોહલાઈને ઓલે બાજુ બેહાડી દીધો. અહીંયા મારો દીકરો આલે 10 રૂપિયા. એ કેવા હાયા છે, 10 રૂપિયા મેં 10 રૂપિયા દીધા. બોલો, એ તો ઠીક બેટા, પણ આ તાર કાકાને શેની ઓફિસ છે? કાંઈ ઓફિસ ન, ઓટલે બેઠા છે ગામને જ આપે. કે પણ તારા બાપા કે ને લે વેચનું કરે. લે વેચનું કાંઈ નથી કરતા, એકલું વેચ કરે. 100 વીઘા જમીન વેચી નાખી, કાલ 2 ભેહું વેચી નાખી, વેચનું કરે. બીજું કાંઈ કરે? એમ તો સાંજે દી અટમે ને એટલે લીલું પીલું પાણી પીવે. લીલું પીલું પાણી પીવે, એમ એકલું પાણી ન પીવે, એમ તો હારે ખાઈ છીંગ ખાતા જાય, કૂદકૂદિયા ખાય. રોજ ન પીવે, કાયક જુગારમાં જીત્યા હોય ને. અરે કે જુગાર રમે એમ કે રોજ જુગાર ન રમે, કોકના ખિસ્સામાંથી ભસલકાવી લીધા હોય ને. બાળક ભગવાન છે. એ ઓલો પૈસા લઈને આવ્યો ને તો મહેમાન વંડિયું ઠેકીને વૈયા ગયા. બોલો કે અહીંયા દીકરી ન દેવાય એમ. બાળક આગળ કોઈ દી ખોટું ન બોલવું છે. બાળક આગળ પતિ પત્ની બે રવિવારનો દિવસ શહેરમાં, આ બધી શહેરની વાતો છે, આપણી વાતો નથી. આ બધી હું મુંબઈની ઓલી બાજુની વાતો કરું છું. અને કાં પછી આફ્રિકાની, આપણી ભારતની વાત જ નથી. આ ઘડીક રહેવું ને ખોટું આખ્યા થવું. મારે ઘણી સારી વાત, બધી સારી જ વાતો છે, 1-2 પ્રસંગો લેવા, પણ ઘડીક તમે આમ જે અમુકને વાટ હોય ને ઘડીક દાંત જ કટાવું. અહીંયા આખી રાત તમે જ્યાં સુધી સમય હોય ત્યાં સુધી પ્રોગ્રામ ચલાવશો. હસાવવા છે ખૂબ, પણ પગે લાગીને એટલું કહું, સવારની કથા ન ચૂકતા. પ્રોગ્રામ તમે ગમે ત્યારે સાંભળી શકશો, પણ સાહેબ આવી જગ્યાઓ ન ચૂકતા. આપણા ભાગ કહેવાય કે આવા સંત આપણા પરગણામાં આ વિસ્તારમાં છે. એટલે મારે તમને આનંદ જ કરાવવો છે, ખૂબ આનંદ કરાવવો. શું વાત કરતા હતા? એક્ઝેક્ટ આદેશ ચેનલના માલિક અહીંયા બેઠા છે, તાળીઓથી અનકભાઈને વધાવો. અમને લાઈવ કરે છે બાપુ. હા, કાયમ લાઈવ મૂકે છે. એટલે અને અમે બે પાછા અમે લડકીઓ પણ લડકો સાથે વાત કરવા માંગીએ છીએ, પણ તમે સાચી જગ્યા પર અપ્રોચ કરો. વાઇબલી એપ પર એવી લડકીઓ છે જેને પણ વાત કરવી છે, તો ₹1 રિચાર્જ કરો અને એટલે પતિ પત્ની બે બેઠેલા, રવિવારનો દિવસ. ઓલો હમણાં કઈક ફિલ્મ આવ્યું ના, આને ખબર છે. એટલું સુંદર કાંડમાં ધ્યાન દેને. એટલે આ કઈ ઝૂકી ગયા નહીં, આમાં બહુ એવું નહીં હો. રામકથા સાંભળી હોય ને એને ઝૂકતા પહેલા આવડવું જોઈએ, ખોટો વટ નીકળી જવો જોઈએ. એ તો સમય આવે કરવાનો, ગમે ને કાવામાં ઝૂકે ગયા નહીં. ટ્રકના જોટામાં વ્યા જાય ને બડબડિયા બોલી જાય, ઝૂકેગા નહીં. નહીં કોની સામે વટ કરવાનો છે? હું યુવાનોને પગે લાગીને કહું, હવે અંદરો અંદરના વટ બંધ કરો. એક બનો, 18 વરણ એક બનો. કોની સામે વટ કરવાની? એ તો તમે હામાં મેસેજમાં હામાં વિડીયો મૂકીને કોની સામે આપણે પેટ્રોલ બાળીએ છીએ? હું તો પગે લાગીને એટલું કહું, મનમાં એક ગાંઠ વાળી લેજો કે મિલિટરીમાં ભરતી થાય, પોલીસમાં ભરતી થાય ત્યારે જ જવાબદારી આવે. નહીં, માનસિકતાથી માની લેજો કે હું મિલિટરીમાં જ છું, હું પોલીસમાં જ છું અને એક ભારતનો સ્વયંસેવક છું. હું આવા ધર્મના રખોપા કરીશ. આપણી અંદરો અંદરની ઉર્જા બહુ બળી જાય છે. સમય આવે આડે દિવસે મોટા બોમ્બ ફોડી નાખીએ ને પછી વરઘોડિયામાં સુરસુરિયા કરતા હોય. નહીં, 18 વરણ એક બનો. હામી ધર્મની ચર્ચાઓ કરો. મોબાઈલ મેળવ્યા છે સાહેબ, આની અંદર ઇન્ટરનેટથી તમે કઈ કથા ન સાંભળી શકો. બસ હામી સોપાયું શેર કરો. બાપુજી બેઠેલા ટૂંકમાં,
એટલે એની પત્નીને કીધું કે સાંભળશો કે હા આજે રવિવાર છે તો ચાલ ને કયું ફિલ્મ હા અરે યાર કાંઈ નહીં યાર રામાયણના 7 કાંડ છે એના નામે કંઠસ્થ રાખો ને ખાલી છે કોઈને યાદ ગીતાના 18 અધ્યાયના 18 યોગના નામ આપણને યાદ છે એ નથી આપણને યાદ હું કઈ તમને કઈ ઠપકો દેવા નથી આવ્યો પણ આપણો પરિચય લઈએ છીએ આપણને રામાયણના 7 કાંડ યાદ રહી જાય આપણને 18 અધ્યાયના નામ યાદ રહી જાય અરે છોડો તમારી 11 પેઢીના નામ તમને યાદ રહી જાય ને તો કોઈને વીચી કરડેલો હોય ને એ તમારો હાથ ફરે ને તો સાહેબ એને વીચી ઉતરી જવો જોઈએ એમાં કોઈ શંકાને સ્થાન નથી કોઈને સર્પદંશ થયો હોય તમારી હાથ પેઢીના નામ તમે બોલી જાઓ અને નામ બોલતા બોલતા હાથ ફેરવો કે મારી હાથ પેઢીમાં કોઈએ પુણ્ય કર્યું હોય એ પુણ્યના પ્રતાપે આનો ડંખ ઉતરી જવો જોઈએ તો સાહેબ 110% ઉતરી જાય આપણી ઉર્જા અંદરો અંદર ખોટી રીતે બગાડી નાખી છે એટલે મૂળ તત્વ ભૂલાઈ જાય છે જેથી મોબાઈલ નહોતા તેથી 200 ટેલિફોન નંબર આપણે મોઢે હતા અત્યારે મોબાઈલમાં સેવ કરવાનું ચાલુ થઈ ગયું એટલે આ છોકરાના મોબાઈલ નંબર આપણને યાદ નથી કારણ કે સેવ કરીને અંદર મૂકી દીધો છું રામાયણ આપણે ઘરે ઘરે બેઠા બેઠા વાંચી નથી જ્યારે આવી કથાઓ થાય ત્યારે આવીને બેસીએ છીએ બાકી ઘરે કોઈ દિવસ આખી રામાયણ વંચાણી નથી એટલે થોડીક અમુક પ્રસંગો લેવી છે ત્યારે તકલીફ પડે છે એટલે પુષ્પા સિવાય ખોટું કેવું પુષ્પા ને ફિલ્મ બહુ સારું છે હવે એ નથી જોયું હું જોઈ લઈ હું ફિલ્મ તો જોવું છું એવું કઈ નથી ન જોવાય શોલે કેટલાય જોયું પૂછાત કરો બધા ધન્યવાદ અમદાવાદ વાહ વાહ બધા લગભગ બાપુ બધા લગભગ જોયું શોલે ફિલ્મ એ ફિલ્મમાં મોટામાં મોટો ગોટાળો છે કોઈને ખબર છે હું ને જયાબેન બે જ જાણી એ ફિલ્મમાં મોટામાં મોટો ગોટાળો નગર કેટલા વર્ષ થઈ ગયા મેં 30 વાર જોયેલું શોલે ફિલ્મ હું તારી જવડો હતો ને હું તેથી 7મું ભણતો કહ્યો હું ભણતો તાળીઓ પાડ હું ભણતો યાર કેવું લાગતું હું ભણતો છે કેવું લાગતું છે તો ચોથું ભણતો ત્યારે પ્રવાસ કરેલો સાપુતારાનો બાપુ સાપુતારાના પ્રવાસમાં અમે ગયેલા ત્યારે રામાયણ સિરિયલને હજી આમ શૂટિંગ હાલતા પછી રિલીઝ થઈ બહુ મોડી પહેલા શૂટિંગ હાલતું એટલે ત્યારે તો હવે એક તો હું ગામડામાં અમારા ગામમાં વાહન આવતું નહીં સાહેબ અને હકીકત દિલથી કહું તમને જરાય ઓલું નથી કરતો બાપુ ખરેખર અમે એવું માનતા હતા હાસુકલા રામ ને રાવણ ને બધા છે કે રામાયણ સિરિયલ ત્યાં શૂટિંગ ઉતરે છે એટલે અમે તો હાસુકલા જ દર્શન કરવા ગયેલા તા તો આપણા ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી